મહેસાણાના ઊંઝા મુકામે મા ઉમિયાની નગરયાત્રાનું પ્રસ્થાન. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ મા ઉમિયાની નગરયાત્રા નીકળી. વૈશાખ સુદ પૂનમના દિવસે ઉમિયા માતાજી નગરચર્યાએ નીકળે છે. મા ઉમિયાની નગરયાત્રામાં હજારો ભાવિક ભક્તો જોડાયા. 165 જેટલી વિવિધ ઝાંખીઓ સાથે પણ નગરયાત્રામાં જોડાઈ. ઊંઝા શહેરના મુખ્ય માર્ગો પર નગરયાત્રા પરિભ્રમણ કરશે. આજે પાલખી નીકળી છે માતાજીની, શું કહેશો? ઉમિયા માતા સંસ્થાન દ્વારા દર વૈશાખ સુદ પૂનમના દિવસે મા ઉમિયાની રથયાત્રા નીકળતી હોય છે અને એ દિવસે મા ઉમિયા ખુદ ભક્તોને દર્શન આપવા માટે નીકળતા હોય છે. આ યાત્રાની અંદર સૌ જ્ઞાતિ જાતિના લોકો ખૂબ ઉત્સાહભેર ભાગ લેતા હોય છે. મા ઉમિયા એ કડવા પાટીદારની કુળદેવી છે, સાથે સાથે જગતજનની છે. જગતજનની હોવાના નાતે તમામ જ્ઞાતિ જાતિના લોકો મોટી સંખ્યામાં આ શોભાયાત્રામાં જોડાતા હોય છે અને મા ઉમિયા ઊંઝાની અંદર તમામ વિસ્તારોની અંદર એનું પરિભ્રમણ કરી ભક્તોને દર્શન આપી અને નિજ મંદિરે બપોરે 1:30 કલાકે પરત આવતી હોય છે. આની અંદર 165 થી વધારે બગી સાથેની જુદી જુદી યાત્રાઓ જોડાતી હોય છે અને ભવ્યાથી ભવ્ય રીતે આ શોભાયાત્રા નીકળતી હોય છે. ખાસ કરીને આમાં આકર્ષણ કંઈક એવું હોય તો? આની અંદર વિવિધ 165 જે ઝોખીઓ હોય છે એ ઝોખીઓ વધતા વ્યક્તિગત રીતે પણ મંડળો ભક્તિભાવ સાથે અંદર જોડાતા હોય છે અને આમ લોકો એના દર્શન માટે આવતા હોય છે. આ યાત્રા કેટલા કિલોમીટરની હોય છે? આ યાત્રાનો 4 કિલોમીટર લોબી અને 8 કિલોમીટરનું પરિભ્રમણ કરી નિજ મંદિરે પરત આવતી હોય છે.